ઓય મારે પાર્લર જવું છે, મને 8,000 રૂપિયા આપો ને, મારે સ્ટ્રેટનિંગ કરાવવું છે. 8,000 રૂપિયા? હવે એટલું બધું કઈ હોતું હશે? 500-700 હોય તો ઠીક છે. 500-700 માં થતું હોય? 500-700 ની તો અત્યારે ચોકલેટો આવે છે. ઓહો બોલો લ્યો, એક જમાનો હતો કે જ્યારે 5-5 10-10 રૂપિયાની અને મોંઘી ચોકલેટ લઈએ ને તો 30 કે 40 રૂપિયાની, અને ઈ અમે તો નહોતા લેતા. 2 રૂપિયા વાળી ઈ વખતે લેતા હતા, ને અત્યારે તો 500 રૂપિયાની ચોકલેટ ભાળી જાય ક્યાંય. હવે ભાઈ ઈ બધું ન કરાવાય, અત્યારે ઘરે જે થતું હોય ને ઈ કરાવો. પણ ઘરે કરીએ ને તો રોજ કરવું પડે ને, વાળ ખરાબ થઈ જાય. ઓલું તો એક જ વાર કરવાનું હોય, પછી એનું શેમ્પુ ની વાપરવાનું હોય, એટલે હાલ્યા રાખે. અરે પણ એવો તો શું શોખ જાગ્યો છે કે 8,000 રૂપિયાના વાળ સીધા કરાવવા જવાનું? તો નહીં કરાવવાના, એમાં શું થઈ ગયું? ભલે ને અરે જે રહ્યા ઈ એમ મને કઈ વાંધો નથી, તો તારે શું વાંધો છે? અને 8,000 રૂપિયામાં ઘરનું કેટલું કરિયાણું આવી જાય. હા તો તમને તો વાંધો ન જ હોય ને, કેમ કે તમારે 8,000 રૂપિયા ન આપવા પડે ને એટલે. હા તો નો જ તે દે ને 8,000 રૂપિયા. હવે તારા પપ્પા મમ્મી પાસેથી કોઈ દી માંગ્યા હતા ત્યાં રહેતી હતી ત્યારે? આ તો લગ્ન પછી તું બધું આવું કરવા માંડી છો નખરા. ત્યાં તારે કેવું તું ને, ત્યાં 8,000 નહીં, ત્યાં તો 20,000 વાળું કરાવ્યું હતું. આ તો મને તમારા ઉપર દયા આવી ને એટલે 8,000 માંગુ છું. હો પણ એમ નહીં. હવે મને એક ખાલી એટલો જવાબ આપજે સાચો કે આ તારે જરૂર શું પડી અત્યારે અચાનક 8,000 રૂપિયાનો વાળ સીધા કરાવવાની? લે આ નવરાત્રી આવે છે તો એમાં તૈયાર થઈ નહીં જવાનું હોય તો થોડાક આમ વાળ સરખા હોય તો ફોટા અને વિડીયો ને બધું સારું તો આવે. ઓહો બોલો, ખાલી ફોટા અને વિડીયો હારા આવે એટલા હાટું તારે 8,000 રૂપિયા પેલા વાળમાં નાખવાના, પછી પાછા રોજના ચણિયા ચોળી ને એ બધું તમે જુદું કરશો? રોજના 1,000 રૂપિયાના તો હશે જ ને મિનિમમ ચણિયા ચોળી. અરે પણ વર્ષમાં એક વાર નવરાત્રી આવે, એમાં ખાલી 9 દિવસ રમવાનું હોય, એમાંય તમે એટલો ખર્ચો ન કરી શકો? આટલો ખર્ચો એટલે તું વિચાર, ટોટલ તો માર 8,000 ના તારા વાળ, પછી 1,000 ના ખાલી ચણિયા ચોળી ગણો ને તો 9 ના 9 દિન એટલે 9,000 ના ઈ, પછી 5 ના તો જુદા એટલે 8 દુ 16 ને 17,000 તો ચણિયા ચોળી, અને આ વાળના 5 ના ગણો 5,000 રૂપિયા બીજા 5 ના એટલે ઈ. તમે પાછું ચાલુ કર્યું ને, તમારી આગળ કઈક વાત કરું ને તમે છે ને ખર્ચા ગણવા જ લાગો છો. આ તો ગણવા જ પડે ને. આ બધાના હપ્તા નહીં ભરવાના? ઘરનો હપ્તો, ગાડીનો હપ્તો. હપ્તા તો તમારે આખી જિંદગી હાલ્યા જ રાખશે, જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી શું મારે કઈ કરવાનું જ નહીં? આખી જિંદગી ક્યાંથી હાલ તારા? તમે આ બધા ખર્ચા ઓછા કરો એટલે આપણે ભરી દઈ વેલા હાર બધું હપ્તાનું. હા તો તમારે હવે ખર્ચા ઓછા કરવા છે ને? હા ઓછા જ કરવાના હોય ને. હા તો હવે તમે કાલથી એક કામ કરજો, તમે ઓફિસે જાઓ છો ને બાઇક લઈને, તો હવે બાઇક લઈને ન જતા હાલીને જાજો, એટલે પેટ્રોલ ના બચશે. પણ ત્યાં જઈને તમે નાસ્તો કરો છો, બર્ગર, પિઝા, સેન્ડવિચ ને એ બધું ખાવ છો ને, એ બધું બંધ કરી દેજો, એટલે એ ખર્ચો બચી જશે. અને આપણે એમ કરશું કે દિવસમાં આપણે એક જ વાર જમશું, રાત્રે જમશું, બરાબર ને? બપોરે નહીં જમીએ એટલે એનો ખર્ચો બચશે. અને રાત્રે જમીએ ને તોય તે ઘરનું જ જમશું, અને એક જ વસ્તુ જમવાની, ખીચડી હોય તો ખીચડી ખાવાની ખાલી, અને પછી શાક ને ભાખરી ખાવાનું, બરાબર? એટલે ઈ પૈસા બચશે, બરાબર? હા તો કાંઈ વાંધો નહીં, મારું તે બધું બંધ કરાવ્યું ને, હવે હું તારું ગણાવું. સૌથી પહેલા તો આપણે નવરાત્રીની જ વાત કરી દઈએ. જો આ વાળનું બધું બંધ કરી દેવાનું, તારે કાંઈ હેર કટિંગ બેર કટિંગ કે સીધા વીધા કાંઈ કરાવવાનું જવાનું નથી, એટલે ઈ 8,000 બચી જાય. પાસ નહીં લેવાના, શેરી ગરબામાં જવાનું એટલે ઈ બચી જાય. ચણિયા ચોળીને એક ને એક જ પહેરવાના, 9 દી અલગ અલગ નહીં, એટલે ઈ બચી જાય. બીજું આ તો એક જ વાર તહેવારની જ થઈ. હવે તારે શું કરવાનું? આ તમે જે શેમ્પુ, ફેસ વોશ 500 ને 1,000 ના વાપરો છો ને, એટલે ઈ બધું બંધ કરી દેવાનું. સીધું ઓલા હાબુથી માથું ધોઈ નાખવાનું, ઈ નહીં હાબુથી મોઢું ધોઈ નાખવાનું, એટલે વાત પૂરી. એક જ હાબુમાં બધું ઓલ ઇન વન. પછી તમે જે કટલેરી ખરીદો છો બજારમાંથી મહિને ઈ બધી બંધ. પછી આ ઓનલાઈન કપડાં મગાવો છો એ બધા બંધ. એક જ સાદા ને સિમ્પલ કપડાં પહેરી લેવાના, બસ બીજું કાંઈ નહીં. એક ને એક એકાત્રા રિપીટ કર્યા કરવાના.